નોટિસ આપતા જામનગરના લોકોએ મનપા કચેરીને ગજવી। ઉગ્ર વિરોધ પ્રદર્શન, ઝપાઝપી અને પોલીસ સાથે રકઝકના દ્રશ્યો જામનગરના છે, જ્યાં હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં રેલવે તંત્ર દ્વારા જમીન ખાલી કરવા માટે અપાયેલી નોટિસના પગલે લોકો વિફર્યા છે। રેલવે તંત્રએ દિગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટીઓને છેલ્લા 2 દિવસથી નોટિસ પાઠવી છે। આ નોટિસમાં જમીન રેલવેની માલિકીની હોવાનું જણાવી 7 દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ કરાયો છે, જેના પગલે અહીં રહેતા લોકોને રાતોરાત રોડ પર આવી જવાનો ખતરો ઊભો થયો છે। આશિયાના છીનવાઈ જવાના ડરથી વિરોધમાં આજે બીજા દિવસે પણ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ છે। વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મહાનગરપાલિકા કચેરી એકઠા થયેલા સંખ્યાબંધ લોકોની પોલીસે અટકાયત કરી, તો મહિલાઓ સહિતના લોકોના ટોળા એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા। કમિશનરને મળવાની જીદ પકડી મ્યુનિસિપલ કમિશનર નીચે આવીને મળે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા કોર્પોરેટર રાહુલ બોરીચા સહિત અનેક નાગરિકોની અટકાયત કરવામાં આવી। 2 બસ ભરીને સ્થાનિકોને પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા, જેથી અન્ય ટોળા વિખેરાઈ ગયા હતા। પરંતુ રેલવેની નોટિસના મામલે આગળ શું થાય છે તેના પર સૌની નજર છે। પોલીસ તંત્ર પણ આ મામલે એલર્ટ મોડમાં છે।